જી અરે ઘર તો આવી જાવ મારતો અરે તું પાછો લાભ કઈ મો તો માતા વગર સુધી મેળવા આપવું પડે હા બરોબર તું યા ઓંટા છીએ બે લાભ કહો પણ આમાં તો મોઢા પડો બે બી હોય લાભ આમાં આ પડો દવાખાને લઈ જવા પડે હા જાઓ જન બાપ બેટું બે જણા છે ને ધ્યાન કરો તમે હું જોઈ જજો પાછા અરે મેં તો ઊંઘી જાય મારું કઈ ચિંતા કર તમે બાપ બેટા પેલા શાંતિ ઊંઘી કે તમારા સપનામાં વાગ આવશે પાછું હા જાઓ ઊંઘી શાંતિથી આ દુકાન પર જોડે ઊંઘાડજો પાછા હાલે જેડ આપણે ઘેર હાલે ભાઈ પણ ગાતે ને અરે આ તો પણ બાપની બેટી બે મારા હારા બોલ્યા પણ શું હતું તબે બી હોય બે અને આ તો બે મને શેક મારે તો પટ્ટી મારી ઘર બધી બહાર આવે રવજી તમારે નેડી આવી ગયું તો તમે શું કરતી ઘેર તમે ઘર એ નેરી વળું નહીં તું એ ફોન બોલ્યો કો હું એ ભૂલી ગયો લે કે મારા જવાનું છે એ બાજુ આજે રવજી તો આનું મારા ગોટાળા વળી ગયો મારા મનમાં કોઈ વિભ્રમ મળ્યું જ નહીં થયું હું તો કા પૂછલી નહીં બીવા તો લેવા તાર હું જવું ઈ વાત તો હું જે ખડા કરતા છે આપણો આવજો તો મારા હારા મોટું ભૂલી જેવું વાગ જેવું થયું મોટું મારા હારા બાઈક પડ્યો હારા દીવરાવી મારી દો હારા ઘોડા રસ્તા વચ્ચે વચ્ચે મિલ ગયો નેનજી આજે તમારા ભગવાન પોસરાઈ જાય નકર તમારા તો ફેદો વેરી ગયો તાજો હોય 100%. મારા વાત કેવું કેવી રીતે વિષ્ણુજીને કે રામજીને જો કહેતો હતો ને મારી ઇજ્જત આબરૂના ભોળા થતા હતા પણ નેનજી સુખ શાંતિ હાથી ભાન કરો આ તમારા ભગવાન પોસરાઈ ગયા બોલા ચાલે વગર ઊંઘી જવું ખખડાટ કર્યા વગર નકર જો ઘરવાળાને ખબર પડશે ને કે આ તો રાતમાં ટીચાવા જતા હા ઊંઘવા જાવ છો હા હા એ રોમા પીર હા થોડું શરીર તો ગરમ લાય થઈ ગયો ભાઈ હે પેલા ફોન કરવા દે દવા બવા પડી હોય ને તો વળી ગોળી આપી જાય વળી પાછું હલો હા અલ્યા તાવની ગોળી બોળી પડી હતી તાવની ગોળી હા હું જીવો અરે આવું તાવની અસર થઈ ગયા ઘેર આવે ને તું હાલ તો આયા આપણે અંગા તો કોઈ તાવ જેવું લાગતું નતું અરે હા તો પેલા બધા એમ ઘેર હું એકલો ઘેર આવે હાથી આવે ખાટલું ઢાળી ઊંઘે મને એવું લાગે કે તાવની અસર થઈ ગઈ અત્યારે હાલ થોડું વધારે તાવ આવી ગયું એવું લાગે મને એવું લાગે હું તો આપી કેમ ગોળી પડી હોય તો પણ મારા જોડે નહીં ગોળી હાલ તો ઓલા જો કે પડી હોય તું યાર હું પેલા તું એ ના પાડી દેવું પેલા માણસ એમ કરો હા પેલા રવજી ને હું વિષ્ણુ બેનો હું ફોન કરું વિષ્ણુજી બોલતો હા તો એમ પૂછ્યું તો ગોળી બોળી પડી તો તું ક્યાંથી લેતા હે એ હા હો હા હા એ હા બેન રવજી તમે તો પૂછ્યો રવજી ઘેર પડી હોય તો ગોળી વળી સારું હોય નેનજી તમારા ભગવાન પોસરાઈ જાય નકર તમારો ફેદો વેરી જાય પાછા મૂછેના ઓકળા તો પાછા નેચે પડવા નહીં દેવા અને હારા તું જો તો મોટું મોટું ફોટું હતું વાઘનું ખરેખર હું જો કહેવા જતો તો મારી આબરૂના ભવાળા થતા હતા પણ મારા કેવું છે એવી રીતે પાછો નેનજીનો વટ નેચો પડી જાય આપણે પેલા હમણાં હાલ આવશે બહાર જો ખબર પડશે કે નેનજી વાઘ મારીને બીભળો મોંદું પડ્યો તો નેનજીને આબરૂના ભવાળા થઈ જાય પણ નેનજી સાચું ના બોલતો હો આવશે હમણાં હેડો તાર ઊંઘો ઘડી કેટલી કરે હેડો એલતા ભાગ બીમાર પડે હેડ જલ્દી તાવ મોઢે પડે તાવ આવ્યો એવું હોય તો હા જો જલ્દી જી હેડો ફોન લાવ્યો ને ઓલ આવ્યો ફોન લાય ફોન કરું રવજીને ઉભા કાર્ડ નંબર લો લગાયો હલો હલો લે રવજી ચોકણો અલે ઘેર ઊંઘ્યો છું લે એટલે આપણો નેનજીન તાવ આવ્યો ને અલે એને હેનો તાવ આવી ગયો હમણાં તો હાજો ને તાજો હતો મારા પર હાલ ફોન આવ્યો કે ગોળી બોળી પડ્યો તો લીતા આવજો મોઢા પડે એકી દમ કી અલે આની તાવની ગોળી તો નહીં યાર મારે ઘેર હા તમે આવો તો પેલા વિષ્ણુજી જોડી માગી લી હા હેડો હું આવું હેડો એ હા લો કાકો તો આવી તો આવી ને ઓ શો તો હા આપણે જે દવાખાને લઈએ ના હોય હા તમે આવી ગયા અલે આઈ ગયા કે યાર હા પેલો વિષ્ણુજી બોલાવીએ એટલે વિષ્ણુજી તમે બોલાવો તો વિષ્ણુજી ગોળી બોળી કદાચ જીવન જરૂર પડી હોય તો એ હા એટલે વિષ્ણુજી બોલો બોલો લાઈટ ને બાઈટ બધું બંધ કરી દીધું છે ઓન તો
નંબર પોતા આયેલા. બીમાર પેલા પેલો પડ્યો ખબર લઈ લી હેડો ને હું થયું છે તો જોઈએ વધારે કદાચ હોય તો ઓવા હારું હું કહું, હમણાં આપણે જઈને બધા આયા તો યાર. તમને ચોથી ખબર પડી એ મોદાસી એવું યાર. એકદમ મોદા પડ્યા, ફોન આવી ગયો? ઓહો તાવ આવી ગયો એકદમ એવું. આઈ ગયો ખેતરમાં તો વાઘ જેવા પડતા હતા ને હું એ યાર, તો- ચોથી મોદા પડી ગયો. અચાનક કોઈ વાઘ બાગ તો નહીં પાડી ગયા રે. શું ખબર હો? મને એવું લાગે હ પાગલ પાડી ગયા યાર આ તો. હા યાર એ તો કાઠા છું એવું તો ના હોય. જનજી જે લાગી બાપા જો જનજી અરે શું થયું? હવે તાવ આવી ગયો મારવાળું બોલો તો ચલવાન મને ઘેર બેન મોમાં તો ઘેર ઓહો, આ તો અંગારા જેવું થઈ ગયું છે લે. લાયો તું દવા લાયો એટલે આ અવાજ નહીં મળી ને અંજી વિના ઓર અરે હું પૂછડું કર્યું તું એ તાર તને કીધું તો ખરા કે લઈને આવજે રવજીને પૂછ્યું રવજી કે મારા જોડે જ નહીં પેલા વિષ્ણુજીને કીધું બે ત્રણ બૂમો પાડી ઘર આગળ પણ દીકોના લાઈટ બંધ થઈ હોત. નતો ઘેર નતો રહ્યો લાઈટ જ બંધ છે ઘરની. હચુરો અવાજ જ નહીં આવતો ને ઘેરથી તો. મને એવું જ લાગે હ. જવું હતું કે તમે બારું બારું ખખડાવો છો કે તમે આ ગોડા હતો ને બાપ બેટો બે બે ગોડા હો એ તો હું જતા હું તમે ઊંઘો તમે આરામની જરૂર તમે તમને બેહો, એ આ બીજું ઘેર કોઈ મોટો જોતા આવે છે મોટો બેસજો. જબર પતિ એ છોકરો લે લે. લઈ જવા જા તું આટલે બે બેટા બાપુ જોતા આવે છે. ઓવર હું જતા હું તમે બોલાવા પછી પેલા વિષ્ણુજી તો કન જતા રહેતા વિષ્ણુજી તો જ્યાં પેલા વિષ્ણુજી ઓ વિષ્ણુજી ઓ ભલા માણસ વાતો આપણો લ્યા તારે તો ગાય ગચોક ઉપડે લ્યા પેલો જોણ કરવું પડશે મારે તો જ્યાં લે રવજી અરે બીજું કોઈ? અલે નેજી પેલા ઓન તો જે હી કોણ? એ તઈ ચાર બૂમો પાડી પણ હોપડતા નહીં વિષ્ણુજી આપું તો હફલી કઈ જાણું જેટલી બૂમો પાડી પણ હોપડતા જ નહીં મારું કીધું કેવા છે? એ ઓન તો નીકળે તમે તમે બીમાર છો તમે કહો અમે જઈએ છીએ હા તેમ કહો છો ને તમે જો હા? હું આવું તો હા હા હો રાગે રાગે આવે તો હું આવું તો હા તો વાંધો નહીં તમે આવો શાંતિ એવું હોય તો અને જો વધારે જેવું બીમાર જેવું લાગે ને તો રહેજો પાછા ભાઈ હા વાંધો નહીં હા બપોર જમણ ના હોય તો એ હા અમે જીએ તો તમે શાંતિ મારા હેરાજી આવું પણ મને હપું તો એક થોડો મને વિશ્વાસ નહીં આવતો આ મને લાગે જો કદાચ પેલો વાઘ બાઘ ભીડાઈ ગયો હોય ને તો ભગવાન આ ઓનો ફેર તો વેરી નાખી છે પણ ઓન એકલો જ નહીં જવા દેવા નેનજી તું એ ન ભૂલ પણ માથું તો ભલે તું ખા પણ રાગે રાગે ખોનગી ચીરી ચીરી જવું છે પણ શાલ નહીં છોડવું મારું કોઈ સ નહીં લીધા જેવું હા રી નેનજી લાકડી તારી દો હાથ ગોઠાડી લઈ લે નેનજી કર ખબર હે માથું દુખા હાય ચેક નેનજી હે અલે ભાડો છોકરો ભાડો અરે અમારે કેમ ન ના ના હો આવ્યો તો હું આવ્યો હેલો તમારે એકલો મારે ભેગા હતા અહીં તમે ધોકો બોકો લીધો અંગાત હા લેવું પડે લે આ તો એ સાચી વાત તો પાછો તાવ આવે છે પણ વાઘ જેવા છું હું વાત કરો છો તમે હા. કાન તો આવા તાવ તો મને 365 દાડા આવું તો મને કોઈ ફેર ના પડે મારી વાત તો આપણો હા બૂમ પાડીને જેવા ગાયક ગાજ હોય મેં કીધું ભલા મોણા વાત તો હોપળો મારી પણ જો વાત એરા હોપળી તો મારી વાતો ભળો એરા ઓમ છે કે ઓમ છે આ સાઈડ દેખ રે ખરા આવે છે ને ઓહો. આ ખબર બોલા ચાલે હવે કેવી રીતે હા. બાપા જલ્દી હેડા પેલા નાખે ઉભા આવ્યો વિષ્ણુમાં પેલો ભાગ ફાડી ખાશે કે આવ્યો તે બાજુ એ સાચી વાત બેટા અને તો દોચા પટ્ટી માં જોઈ હો ભરતા એટલી બૂમો પડી આપડી પણ ગાય ગા હેડે હેડા મેં બાબા ઉંમર થઈ જાય એટલે હું શું ખબર શેરુ એ શેરુ 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 આજ ભેગો થઈ જાય તો સારું હ નકર જો કોક ભારી જશે મને અડધી રાતે શેરુ શેરુ બૂમ પાડતો તો નક્કી કોક મને મારો પીછો કરશે એટલા માટે મને શેરુ ભેગો થઈ જાય સારું હ શેરુ આ વાતથી ચોક અવાજ તો આવો કોઈ વપરા ના તો સારું હ શેરુ શેરુ એ શેરુ અરે આટલામાં તો અવાજ તો આવો છે મને જવા દે શેરુ આગળ જવા દે
જો આજે ભેગો થઈ જાય તો હા. પણ આજે હવે અત્યારે રાતમાં અડધી રાતે આ ગોડો ઉકળે એટલું નીકળ્યું છે લાઈ. ઈ ખબર હા? અત્યારે હું લેવા નીકળ્યું એનું જાય ને આ બોઘા પડે રહ્યા. લે આ ઈ ને અવાજ ઈવાનો છે આખો સર તો લગભગ એરિયો જ છો. ઈ જ છી વિષ્ણુજી બોલતા ના બોલવા રાગી રાગી હેડો બોલતા ના. આ શેરું શેરું કોને કહી શેરું નામ સ કનું લે શી ખબર બોલતા ના આપણે છોકરા બોલ્યા ખાલી બોકરા હોબળી હોબળી રે કને બોલાવે એટલે આપણે બોલ્યા કન ખાલી જુઓ બોલતા ના બોલતા ના હા ખાલી આપણે હોબળી જો બોલતા ના. અવાજ આવે હવે તો હવે અરે અરે પણ એ શેરું નહીં શેરું સિવાય હજી ના સિવાય હજી કોકનો અવાજ આવે તું હોફળો ધમતું હોફળો તમે તો ભાગ નહીં બોલતો હા તો ભાગ બોલતો હોય એવું લાગે ના ના હવે તો વાઘ બોલે એવું લાગે કેવો જ આવે બ્રો વો વાઘનો અવાજ અમે તો પણ એ નહીં પણ આ શેરું વાઘ ના આર્યો ને આ બધું શું કોઈ ખબર નહીં પડતી આ બધું જઈએ તાને ખબર પડે છે એમ પીસો કરવું પડે બોલતા ના બોલ્યા વગર ચાલે ચૂપચાપ હેડ્યા આવો કે તમે ખાઈ હા, રસ્તે બોલતા ના બોલ્યા વગર હેડ્યા આવો અરે પણ ઈવન ખાઈ જાય તો આ પણ મારા હું કહું ધબકારા આ હું ઘેરથી ઉકળવા લઈને આવ્યો હું ચાલુ બંધ હોય મને ખબર હતી મને હું ઘેરથી લાકડી લઈને આવ્યો કે રીચો કાં તો વાઘ આવી જાય રાતમાં તો શું કરવાનું તમે અમારે બધા તમે કાઠા થાઓ આગળ તમે રજો શેરું એ શેરું આખા ગામમાં 2-3 જણા દેખાણો હ શેરું અને જો એવી ખબર પડશે કે વિષ્ણુજીનો પારેલો શેરું હ તો ગામવાળા મનીએ નહીં રવા દે હોય અને શેરું નહીં મહી નાખશે એટલે આજે શેરું ગમે તે કરી મારીને ભેગું થવું પડશે નકર મારી આબરૂ શું રહેશે ગામમાં કે જેને વાઘ પાડ્યો એને જ આ બધો બીભરાવણ્યું કરે હ તો મને પબ્લિક ગામમાં રવાય નહીં દે શેરું એ શેરું શેરું હા તો યાર કોમ પડો આપણે ગમે તેટલા ફોરેસ્ટ બોરસ ખાતા વાળા નામ તો જણાવવું પડે યાર પણ નંબર ચો હો અને પકડ તું લાકડી પકડ મેં હાલ જ ફોન કરીને કહી દઉં હા નંબર અરે ફોન તું નંબર ખાલી આમ બોલાવો. બેનજી બાકી ઢાકે ને આ કાકો જો બધા નંબર રાખીએ તો તમને વાઘ ખબર જેવા છે એમ તો બધા કાકો, નંબર રાખી બાપ, એ ચૂપ 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 હલો સાહેબ ફોરેસ્ટ ખાતામાંથી બોલો હા બોલો સાહેબ અમાર બાલક ગામમાં અને લક્ષ્મીપુરા ચોકડી એક વાઘ હોય યાર અત્યારે મને જોવા મળ્યો હોય અમે તો રસ્તામાં જ છીએ અત્યારે ના હોય તો વાઘ હોતો છે આટલામાં વાત કરી ગામડામાં સાહેબ, વાઘ મારા મને તો મને હું કોઈ હેરાન કરવાનું હું કોઈ શોખ થતો હશે યાર આ અડધી રાતે અહીંયા જઈ વાત કરો તમે હાલ ઓફિસમાં મેં એકલો જ છું હવે તમે નહીં આવો ને તો ખરેખર અમારા ગામમાં ખરો ને રાહત તાળ વળી જાય એવું કામકાજ ફાળી ખાય કે તાળ હા હેડો કઈ બાજુ તો પણ કરો મારા તો કોક થોડું ઘણું સેટિંગ થાય તો કરો કે કોક બીજા સાહેબ મોટા સાહેબ તમે ફોન કરો હા હેડો હું આવું હાલ તો હું આવીને જોઈ દઉં હાલ મોંગ ના કરતા થોડું એ ફટ દઈને આવી જજો કઈ બાજુ આવવાનું હે? બાલક ગામમાં લક્ષ્મીપુરા ચોકડી હા હેડો હા 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 જલ્દી આવજો એ હા એ હા હા કઈ જરી સાહેબ બાપા તો પેલો વાઘ હોય તો પેલો ઘર રાખે અરે મને કઈ બીક લાગે ખબર હે? પેલા હારી વિષ્ણુજી ખાઈ ખાઈ જાય હમણાં અને એક તો એના પાછા એ તો આખું હવાજમાં નીકળ્યા છે રાતે પણ તાળ હજાર વળી. પોકી જાય તો પેલો ફાડી આ તો ખાય છે આવો યાર ગોડું હો. જોજો પડો ના હો. હા ખરું ને હવે પોણી ચેનલ તૂટેલી છે એટલે પોણી બહુ બધા આવે રૂમ લાઈન પડી જાય તૂટી ગયેલી હશે તો ખબર છે તૂટી જેટલી લાઈન એ થઈ પોણી હતું નહીં હોય યાર લે નેનજી 2-2.5 કલાક થવા પણ સીબર આય જે તો ગયા હવે એક તો પણ એક ઈવાનું વાત કરી તમે હા એકલા હતા ને પણ પેલા સાહેબ ની વાત કરું હું લે આવા જલ્દી આવ તો ફટ દઈને આપણને પકડીને જતા રહો કે લઈ જઈને કહું હું હા એ વનસ આવું તાળો કહો સ્ટાફના 2 માણસો ને કહેતા ના આવી ગયા રે એ વાત સાચી કદાચ એરા આવતા જ હશે હા અને વાઘનું નામ પડ્યું છે તો 1-2 જણા તો ના આવી કે એ વાત સાચી હવે આ કલાક 1.5 કલાક થી સીબર આયા છે ને હજી આવતા નહીં સાહેબ ને બાર તો જતો રહેશે એવું સાચી વાત. નેમજી ભાઈ હું પોતે જ છું કે હું હતું ફોરેસ્ટ ખાતામાંથી આવ્યા તમે મીટ ફોન કર્યો હતો તમે ફોન કર્યો તો ઓવા એટલે તમે ગામમાં કોક વાઘ આવ્યો ઓવા સાહેબ વાઘ તો આવ્યો તમે એવડો મોટો વાઘ હતો તમે જોવા તો તમે રૂબરૂ જોયો રૂબરૂ જોયો અમે આવડો મોટો ખાય છે ને ભોડું જ છે એમ નહીં નેનજી
તે ચાણ જોયો વાઘ વાઘ તો અમે બધે જોયો ઓને જો સાચું કહે ને તો મારી ઇજ્જત ના આબરૂના ભવાળા થયો એટલે સમજાવવા ચે રીતે કે વાઘ તો મેં જોયો તો પણ હવે કાળજી તો હાથમાં આવી ગયું પણ કેવું છે શું વાતો કરો કોકા મન મારી વાતો બ્રો મેં તમને ખબર ફોન કરીને કીધું કે તમે તાવની દવા લેતા આવજો ઓ વાહ કે તાવનો બાઈ નતો આવ્યો મને મી વાગે ભાગી ગયો તો હું રવજી જો ખબર પણ અરે તો એદાર તો મુસાફરો હાથ ફેરવતા ને ફેરવતા હતા કે વાઘનો બાગ વટા હશે ને ઓમ ને તેમ હવે કરતા હતા મારા યાર ભાઈ કોઈ નતું ઉતરવા જેવું એટલે હું ઠુમો હવે તમને કહેતો હતો કે મેં વાગે નહીં પાડ્યો તાન તો પેલો લેબુ ને તાવ ને બધું ભૂઈ પડી ગયું તો એમાં આવી ગયું તું હા હા એમાં તો મને તાવ અત્યારે આવી જતું હવે કોમ કરો વાતો બધી મેળો સાહેબ ને સાહેબ હેડજો ફટી હેડવા કરો યા સાહેબ એક કોમ કરો તમે બાઈક કોઈ સાઈડમાં મૂકી દો ને અમારે હંગા ચાલો બોલતા રહો ને ખાલી બોલતા રહો કીધું સાઈડમાં મૂકી દો બાઈક તમે સાહેબ તો આવી હેડો આવો કહો છો દેવા આપણે બીક નહીં રાખવાની સાહેબ આવી જાય હવે શું કીધું પણ મારું યાર કેવું, નહીં પેલા વિષ્ણુજી હેનો મળતા નહીં ચોકન જઈ રહ્યા અહીંયા ચોન જવાનું સાહેબ તમે અમારે હંગા બોલશો ને અમારે હંગા ચાલો બોલ્યા વગર તમે બોલતા રહો ભીખાજી લાકડી ઓના લો રે વાઘ જેવા છે યાર આપણા પાછળ રો બોલ્યા હા લાવજે લાવ તમને તાવ આવી ગયો તો લાકડી જેવો તો તું આ તું આપણે જો- કુકડી લાકડી પકડી હતી આ એ બધું હમણાં થશે તાણ પતી જશે ને કોણ? જા જો પેલો જા તો ભી વાટે ચાલે હા રે તો બોલતા ના ખાલી એ નહીં. એકદમ ચૂપચાપ બે બુક. તું નહીં પાડવી કે વાઘનો વાઘ હોબળે કે નતો હોબળે વાઘ. બૂમ નહીં પાડવી મને કે વાઘ ને પેલું શું કહેવાય હું નામ લેતો કોઈ શેરું કોઈ કહેતો ને હા, શેરું, આ શેરું. શેરું વાઘ ને એ બધું સ હું અમુક કોઈ ખબર નહીં પડતી મને પછી જઈએ ને તારે ખબર પડે જોડે ફરજે બોલતા ના ખાલી બોલતા ના જબો ઓ સાહેબ હેડો કા હું તો હા સાહેબ હેડો શેરુ શેરુ આ સુમશાન જગ્યામાં આવ્યો હું જો એકણ શેરુ મને ભેગો થઈ જાય તો વાત થઈ જાય મારે તો એને રાતે રાત એને મોકલી દો જંગલ ભેગો જો ખાલી ભેગો મન થઈ જાય ને તો અંધારું ભૂપ છે ને હોય તો અંધારું ભૂપ છે ને હોય તો જાય બોલતા ના તું જાય બોલતા અંધાઈ રહીએ. બોલતા બોલતા ના અને આ કોઈ કંઈક તો કર્યું છે. ગોમ ફરીને આવ્યો છે અને અડધી રાતે મને કોઈ તને ભેગો થાય તું આટલે બે એવું શેરુ તું આટલે બે એવું હું અડધી રાતનો તને ખોરું એમાં કે આખા ગોમમાં તારી વાતો થઈ જઈ એમ કે વાઘ આવ્યો તું આવું હુકા કર્યું હું તને ઘેર કેવું રાખતો હતો અને તી આવું કર્યું હું શું કર્યું કે મારે ગોમવાળામાં મને ઘેરે નહીં પહેવા દે ગોમમાં કોઈના પર હુમલો જ નહીં કર્યો ને તીએ નકર મારું આઈ બનશે જો ચોક પોલીસ સ્ટેશનમાં ગમે તેમાં જો કોઈને કહી દીધું ફોરેસ્ટ ખાતામાં તો તને પકડી જઈ તારી હાલત ગોડી થઈ જાય અને ખાવા પીવાના ફોફો પડશે એના કરતી હાચવી અને તું તારી જગ્યાએ ખહી જા હું ખરું કહું શેરુ વભર તું તારા રસ્તે જતો રહો અને હું મારા રસ્તે કોઈ વભરે ના શેરું નામ છે? મારું પાડેલો વાઘ છે શેરુ અને હું મારી હારી બાજુ જોતો તે જંગલ વિસ્તાર છે બનાસકોઠામાં તે ઈકણીઓ જંગલ કપાતું હતું અને આ બચ્ચું રખડતું હતું જંગલ હતું બીજું અરે આ જંગલ કપા મંડ્યો ભાઈ કંપનીઓ ફેક્ટરીઓને ખા મંડી છે પ્રદૂષણ ફેલાય છે એના માટે અને આ વાઘ હું જતો હતો બારો જવા ગયો હતો ને અને તરત આ બચ્ચું
મારા ચેરી ચેરી હેડી મારો આવી. હેડો લાગ્યો તે હા, ચેરી હા. હેડી મી 2 વખત મેક્યો ખરું હા હા પણ ફરીથી આ તો પાછું પાછું આવ્યું. હા, આવ્યું તે હું ઓને લાયો હા હા અને મારા ઘેર સુધી લાયો ઓને હા હા અને આ મી મોટું કર્યું આ શેરું મી મોટો કર્યો બરોબર અને ઓને મારા અંગાથી દગો કર્યો હા હા હા. તો કે હું એને મોટો કર્યો હા હા અને હું અને મારી વાડીમાં પૂરીને ગયો તો કે તું બહાર ના નીકળતો તુલ્યા મારું કેવું એમ હતું ને કે તું આટલા ટાઈમ થી આ ગામમાં તું વાઘ લાવ્યો તો તારા મને તું કેવું તું ભાઈ ને અમે જો પારકા હતા હું એમ કહું છું ને વાત સાચી. એ સાચી વાત પણ વિષ્ણુજી આપણે ખેતરમાં જ્યાં તેમાં નતા આયા અંગાત આપણા તમને ખબર અરે? ઉભા રહેતા મારી બહાર વાત સાંભળો. આપણે બધા જતા એ ભાઈઓ વખત મને ખબર હતી હા. પણ જો મારું ચાવું થઈ જો તો હા. ગોમ મને ઘેર રવા ના દેવો કે ગોમમાં રવા ના દેવો અલ્યા પણ અલ્યા ગામમાં તો ગામમાં તારા ભાઈઓને તો કેવું હતું કે ગામમાં તો અલ્યા ભાઈઓને પૂછવાનું જેવી રીતે તારા મને કેવું હતું કહું કે અને હું પોતે હલવાઈ ગયો તો કે હું વાઘ મારો જ વાઘ પાડેલો મારા જ ભાઈબંધોને દેખાડો દીધો તો હું કેવી રીતે પેલી કરું પણ એનજી અમુક શું થયું ખબર હા. આ ઓને આપણે તો કીધું જ નહીં બરોબર અને બીજી વાત જવા દો કે હા. આ કોણ છે ભાઈ એ ભાઈ સાહેબ બી બોલાયા વિષ્ણુજી આ મારી ફર્સ્ટ વાત- કટાવાળો? આ વાઘ પકડી જવાના ઈ રહ્યા હવે. ઓવે. મારી વાત તો સાંભળો. ભાઈ તમને કહું ઓન જોન કરાય તો ભાઈબંધી કાપતી કરશો પણ તે અમને જણાવ્યું તું ને પેલા એમ કે છે નેનજીજી, તે અમને જોડવા દીધું કે હું વાઘ લાવ્યો હું ઓ નેનજીજી, મારું ભાઈ. ગામમાં કોકને વગાડ લે તો તારે તો તારા મારી મારા વાત ભેગો તું ઘરે સાંભળો, કઢાય મારી વાત તું સાંભળો. ઓવન ના પાડ દો તેવી ટીમ લઈને ના આવું પણ વિષ્ણુજી મારી વાત સાંભળો. હા બોલ સાહેબ બોલ. ગામમાં કોકનો કરી છે તો તમે જવાબદારી લેશો. પણ એ અમે સાચી વાત. સાહેબ વાપરો અમે મુઈ પાડેલો વાગશે અને હું એને ઠેકોણે પાડ દઉં એ બધી જવાબદારી હું પોતે લઉં કશું ગોમમાં એમ નહીં નહીં થાય. વિષ્ણુજી તમે- તમે હું એમ નહીં સાહેબ ઉભા રહો ના. ઓનું હું નક્કી કે તમે આર્યો પાછો મોકલી દો પાછો જતો રહે અને પાછો આવશે તો ગામમાં તો નહીં આવે નહીં આવે હું પોતે બીજી મારો જવાબદારી કોણ લેશે હા મારું એ કેવું બીજી યાર જવાબદારી હું લઉં. જો ને તમે હા બેટા શેરુ તું જતો રહો એ તો સાહેબને અમે કહી દઈએ છીએ. સાહેબને કહી દો નેનજી આપણો હા એક કામ કરો સાહેબ જવાબદારી એ લે હા ને અમે લેશું બરોબર કારણ કે એને કીધી વાત અમારે થોડી ઘણી લાગણી આવી કારણ કે જંગલ કપા છે હવે જે પ્રાણીઓ ખરો વાઘ ને હાથી સીતા બીતા પછી ભાઈ ગોમો જ આવું આવું ગામમાં કોઈને આવી રીતના હેરાન કરશે તમે જવાબદારી લેશો. હા, મારી અમારી જવાબદારી જવાબદારી બસ જો હા, મારી અમારી જવાબદારી. જવાબદારી બસ કોઈ નુકસાન કરીને જવાબદારી મારી તમે તમે કોઈને જોજો. આગળ જણાવતા ના હો હો? નકર આ મૂંગા પાણીને કોઈ મહિના છે હા. સાહેબ એ વાત એ. આવ. જો ને અંજીભાઈ અમે જે થઈ ગયું એ થઈ ગયું બરોબર મારી એ ભૂલ છે થોડી બરોબર હા, એ તો સજ એટલે હું યાર. ભૂલની સ્વીકારું છું બરોબર. હું વાઘ લાયો તાને આ ગામમાં આવું થયું ને ના, ના, અમે બરોબર જોવો. હતું. પેલા તમારા છોકરા જ જોયું હતું વાત ના, સાચી તમારી છે. એ વાત સાચી છે કે યાર તમારે કોઈ લાંબો એટલે- શોખ તો નહીં થયો કારણ કે જંગલ નહીં. કપાણું એનો મને હીરો લાગ્યો વાઘ તો બધોય જોયો ને અંજીભાઈએ જોયો તો મને ખબર તો ઈવન મોઢા પરથી મને ખબર હા. પડી આમ વાર્તા પૂરી કરો જો ભાઈ શેરુ તું અમો જો તારો ને મારો કોઈ આમ સંબંધ નહીં તું તો આયો રસ્તો હું મારો રસ્તો કહી દઉં ના તું મારો માલિક ના હું તારો માલિક બરોબર આમ તું તારા રસ્તે જતો રહો જો ફોરેસ્ટ ખાતા વાળા તને પકડી જઈ તો તને ખાવાના ફોગો અને પડી કહી દો કે હવે કોઈના ગામમાં નજરે બજરે જો. ચલા શેરુ તું જોઈ નહીં અમારો કેમ કે આમ બધું વાર્તા પૂરી થઈ જઈ તું તારા રસ્તે જતો રહે જા શેરુ જા. પેલા બધા ચાહક મિત્રોનો જય માતાજી જય બાબારી જય બાબા. તો હવે વાઘનું રહસ્ય ભાગ અમે ત્રીજો બનાવ્યો બરોબર તો મોસ્ટ ઓફલી તમે બધા ફોનની અંદર ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી રીતે તમે જોતા હશો વિડીયો તો બધી જગ્યાએ ફેક્ટરી બનાવો મોટી મોટી જંગલમાં ત્યાં આગળ બધી જંગલ કાપી નાખે બરોબર તો આ બધા મૂંગા પ્રાણીઓ જાય તો જાય ક્યાં પછી તમને ગામડામાં જોવા મળે સિટીમાં જોવા મળે બધું થાય બરોબર તો તમે વાબાની જગ્યાએ તમે ઝાડ કાપી નાખો બરોબર પ્લસ બીજું કે ફેક્ટરી થાય એટલે પછી પ્રદૂષણ થાય બરોબર પછી આગળ બીજો મારા વિષ્ણુજી બોલશે એટલે મારું તો એટલું જ કહેવું છે દરેક ચાહક મિત્રોને અને વૃક્ષ વાવો અને જીવન બચાવો